P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિત રાજપૂતના મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ નાઓએ સુરત શહેર વિસ્તારમાં બનેલ ગંભીર ગુનાના આરોપીઓને શોધી કાઢવા અને પેરોલ જમ્પ થયેલ આરોપીઓને પકડવા જરૂરી સૂચના આપેલ હોય, જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની રાહબરી હેઠળ આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા અને આવા આરોપીઓ ઉપર વોચ રાખી પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમના માણસો સાથે આરોપીઓને હકીકત મેળવવા અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। વર્કઆઉટ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી ચંદ્રકાંત ઉર્ફે લાલાને આજ રોજ પકડી પાડી તેની પૂછપરછ કરતા હકીકત જણાવેલ છે કે ઓક્ટોબર 2022માં ગોડાદરા સાઈનગર સોસાયટીના ગેટની પાસે રોહિત રાજપૂત નામના વ્યક્તિના મર્ડરના ગુનામાં નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં હતો અને પિતાજીના પગના ઘૂંટણનું ઓપરેશનનું સારવાર કરાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા તારીખ 29/10/2024 થી તારીખ 4/11/2024 7 દિવસ માટે શરતોને આધીન વચગાળાના જામીન પર મુક્ત થયેલ અને તારીખ 5/11/2024 ના રોજ લાજપોર જેલ ખાતે હાજર થવાનું જણાવેલ, પરંતુ જામીન થતા ન હોવાથી હાજર થયેલ નથી અને પોલીસમાં પકડાઈ ન જાય તે રીતે ચોરી છુપીથી રહેતો અને નાસ્તો ફરતો દરમિયાન ઝડપાઈ ગયેલ હોવાની કબૂલાત કરેલ છે, જે આરોપીને લાજપોર જેલ ખાતે સોંપવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।